हेलो दोस्तों, वर्ल्ड इन बॉक्स में क्लासनी अंदर आप सर्वेનું हार्दिक स्वागत है। જોવા જઈએ આજનું જે ચેપ્ટર છે એ ગુણાકાર। મિત્રો ગુણાકાર બેઝિકલી ખાસ એટલે ખાસ આઈએમપી ચેપ્ટર છે। તો પહેલા આપણે એની અલગ અલગ પ્રકારની ટ્રિક્સની વાત કરવા જઈએ તો સૌપ્રથમ જે આપણી ટ્રિક છે જેનું નામ છે એકમના બંને અંકોનો સરવાળો 10 થાય અને દશકના અંક કેવા હોય તો કે સમાન હોય। તમને ખબર જ છે કે ભાઈ બે અંકની કોઈ પણ સંખ્યાનો ગુણાકાર જ્યારે કરવાનો થશે ત્યારે હંમેશા એકમ અને દશકના બે અંક હશે। તો ફાઇનલી શું કહેવા માંગે છે કે ભાઈ આ બે અંક છે ને આ બે અંક છે, એમાં એકમના બંને અંકોનો સરવાળો 10 થાય તો અહીંયા ધારો કે 7 હોય તો અહીંયા કેટલા હશે તો કે 3। જો તો ભાઈ 7 ને 3 10 થાય છે, આ ભાઈ સરવાળો 10 થાય છે। અને દશકના બંને અંક કેવા હોય તો કે સમાન હોવા જોઈએ। તો ટ્રીક કેવી રીતે કામ લાગે એની ડીપમાં ચર્ચા કરવા જઈએ તો જોવા જઈએ આપણા જે પ્રશ્ન છે એ પ્રશ્નની વાત કરીએ કે ભાઈ 24 × 26 છે। તો પેલા જુઓ તો ભાઈ એકમના બંને અંકોનો સરવાળો 10 થાય છે, હા થાય છે, 6 ને 4 10। દશકના બંને અંક સમાન છે, આ છે। તમામ પ્રશ્નો જુઓ તો 8 ને 2 10, 7 ને 3 10, 9 ને 1 10 અને 6 ને 4 10। આગળના બે અંક કોમન હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, 3 3 6 6 8 8 11 11। તો ફટાફટ આને કેવી રીતે ગણવો તો પહેલા એક કામ કરવાનું, જે એકમના અંક છે એનો સીધો ગુણાકાર કરો। અહીંયા 6 છે, અહીંયા 4 છે, સીધો ગુણાકાર કરો, 6 ચોક એટલે કે 24 આવી ગયા 24। હવે પાછું વિચારો અહીં 2 છે, અહીં 2 છે, તો આના પછીનો આંકડો કયો આવે તો કે 3, 2 પછી 3 આવે। હવે એનો ગુણાકાર કરો, 3 દૂને તો કે 6 એટલે જવાબ આવશે 624। ફટાફટ જ ચાલવાનું છે। અહીં વિચારો તો ભાઈ એકમનો અંક અહીંયા 8 છે, અહીંયા 2 છે, શું કરી નાખવાનો ગુણાકાર કેવી રીતે થાય, 8 દૂને તો કે 16। ક્લિયર છે? પાછું વિચારો 3 પછી કોણ આવે તો કે 4, તો ફાઇનલી 4 તેરી ને 12 એટલે જવાબ શું આવશે 1216। આગળ વાત કરવા જઈએ, અહીંયા કેટલા છે 3 છે, અહીંયા છે 7, બોલો 7 તેરી તો કે 21। ત્યારબાદ વિચારો 6 અહીંયા છે, 6 અહીંયા છે, 6 પછી કોણ આવે 7, બોલો 7 6 42 એટલે જવાબ આવે 42 21। ત્યારબાદ આગળ વધવા જઈએ, 9 અને 1 બે ડિજિટમાં લેશો એટલે 9 એકા 9, તો આને શું કહેવામાં આવે 09। ક્લિયર છે? 9 એકા 9 એટલે 09। ત્યારબાદ વિચારો 8 અને 8, તો 8 પછી કોણ આવે 9, પાછું વિચારો 8 9 તો ફાઇનલી 72 થાય એટલે 72 09 આવશે। ત્યારબાદ ચેક કરો તો 6 અને 4, અહીંયા 6 છે ને અહીંયા 4 છે, બોલો 6 ચોક તો કે 24। ત્યારબાદ ચાલુ કરો, 11 પછી કોણ આવશે તો કે 12। હવે 11 અને 12 નો ગુણાકાર કરવા માટે 11 ની ટ્રીક કામ લાગે। 12 ગુણા 11 કરવા માટે 11 ની ટ્રીક શું કહે છે, પેલા એકમનો અંક એમના મૂકી દો એટલે અહીંયા 2 ના 2 આવે, પછી સરવાળો કરો 2 નો અંદરો અંદર તો કે 2 ને 1 3 થાય અને છેલ્લે 1 ના 1 મૂકો તો 12 ગુણ્યા 11 એટલે થઈ ગયા કેટલા 132। તો મારા જે પ્રશ્નનો જવાબ આવશે 13200 ને કેટલો આવશે તો કે 24 જવાબ આવશે। કેટલું ઈઝી છે એ તમે જોઈ શકો ભાઈ। ગુણાકાર આવી રીતે જ્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય માત્ર 2 સેકન્ડમાં તમારો જવાબ આવે કે જે એકમના અંક છે એનો સીધો ગુણાકાર, દશકના અંક તો બે સમાન જ છે, તો એના પછીના આંકડા અને બેનો શું કરી નાખશો તો કે ગુણાકાર, એટલે સીધો મને ગુણાકાર મળી જશે। જોઈએ આગળની ટ્રીકની અંદર એને કીધું છે કે ભાઈ એકડાવાળી ટ્રીક, પણ એકડા પાછા કેવા હોવા જોઈએ તો કે સમાન। 2 એકડા 2 એકડા, 3 3 4 4 5 5 6 6 જેટલા એકડા છે સામે પણ એટલા એકડા ગુણાકારમાં હોવા જોઈએ। પેલા વિચારો તો ભાઈ 11 ગુણ્યા 11 121, મને ખબર જ છે ભાઈ 11 ગુણ્યા 11 121 જ થાય, પણ કેટલા એકડા છે તો કે 2। તો એક કામ કરવાનું, 2 સુધી જવાનું, 1 અને 2 ત્યાંથી પાછા વળો એટલે પાછો 1 આવે। ત્યારબાદ ચેક કરો તો કેટલા એકડા છે તો કે 1 2 અને 3, 3 સુધી જવાનું, ત્યાંથી પાછું વળવાનું, 1 2 અને 3 પાછા વળો એટલે ફાઇનલી 2 અને 1। ક્લિયર છે? એટલે 12321 જવાબ આવશે। આગળ વધો, કેટલા એકડા છે તો કે 4, 4 સુધી જાઓ, ત્યાંથી રિટર્ન એટલે કે પાછા વળો, 1 2 3 4 રિટર્ન વળો એટલે 3 2 અને 1 પાછા વળીએ। પાછું વિચારો કેટલા એકડા આવ્યા તો કે 5, 5 સુધી જાઓ, 1 2 3 4 5 પાછા વળો એટલે 4 3 2 અને 1। આગળ વિચારો કેટલા એકડા આવ્યા તો ફાઇનલી 6 છે, સામે પણ 6 હોય તો પાછું 6 સુધી જાઓ, 1 2 3 4 5 અને 6 પાછા વળો એટલે તો કે 5 4 3 2 અને 1 આવી રીતના મને આપ્યું છે। એક વસ્તુ ક્લિયર કટ અહીંયા કહી દો ભાઈ, આ જે પ્રશ્ન છે એ પીએસઆઈની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, 111 × 111। રેડી? એટલે આવા પ્રશ્ન પણ પરીક્ષાઓની અંદર પૂછાય છે। મેં તમને લાઈવ પણ દેખાડી દઉં ભાઈ પીએસઆઈની પરીક્ષામાં 3 એકડા 1 2 3 પાછા વળો 2 1। આગળ અહીંયા શું કીધું હતું ભાઈ, એકડા સમાન હોય ત્યારે, પણ ઇનકેસ ધારો કે સમાન ન હોય તો એવી ટ્રીકની વાત કરીએ ભાઈ ટ્રીક એક વાળી જ, પણ અહીં એકડા સમાન હશે નહીં।
તો જોઈ લ્યો તો ભાઈ કેટલા એકડા છે, તો અહીં 3 એકડા જોવા મળે છે, અહીં કેટલા જોવા મળ્યા, તો કે 4. સમાન હોય તો મને ખબર જ છે. એટલે હવે શું કરવાની કે એક સંખ્યા નાની છે અને એક સંખ્યા મોટી છે, તો નાના સુધી જવાનું. હજી એકવાર ક્યાં સુધી જવાનું, નાના સુધી. નાની કેટલા છે, તો કે 3. તો અહીં ચાલુ કરો 1 2 અને 3. પણ હવે એક સંખ્યા છે ને કેટલી છે, 4. તો 4 આંકડા થવા જોઈએ. પાછું વિચારો 1 2 અને 3 જ થયા, હજી એક મારે 4 આંકડા કરવાના છે, એનો આંકડો રિપીટ કરો એટલે પાછો તગડો આવ્યો. હવે પાછા રિટર્ન મળો તો કે 2 અને 1. આગળ જુઓ તો અહીંયા વિચારો તો ભાઈ 1 2 3 ને 4 એકડા છે, અહીંયા 1 2 3 4 ને 5 એકડા છે. તો પેલા જવાનું ક્યાં સુધી, 4 સુધી, પણ આંકડા 5 થવા જોઈએ. તો ફાઇનલી 1 2 3 અને 4 સુધી ગયા, નાની સંખ્યા સુધી જવાનું, પણ આંકડા 5 થવા જોઈએ. તો 4 જ આંકડા થયા, પણ 5 કરવા માટે હજી એક ચોકડામાં લખ નાખો, 5 આંકડા થઈ ગયા, પાછા રિટર્ન વાળો ત્યાંથી. તો કે 3 2 ને 1, 4 પછી 3 2 1. આગળ વધ્યો, અહીં શું આપ્યું છે, 1 2 3 એકડા આપ્યા છે, અહીંયા 1 2 3 4 ને 5 એકડા આપ્યા છે. હવે પાછું વિચારો જવાનું ક્યાં સુધી, 3 સુધી, પણ આંકડા તો 5 જ થવા જોઈએ. તો અહીં વિચારો 1 2 અને 3 સુધી ગયા છે, કારણ કે 3 નાની સંખ્યા, 3 સુધી ગયા, પણ આંકડા 5 થવા જોઈએ. તો 1 2 અને 3 હજી 2 ઘટે છે, એટલે 2 વાર તગડા લખ નાખો. હવે જો તો આંકડા 5 થઈ ગયા, 1 2 3 4 ને 5 આ થઈ ગયા, 3 સુધી ગયા ને 5 આંકડા થઈ ગયા. હવે પાછું રિટર્ન વળી જાઓ, 2 અને 1. અહીંયા ચાલુ કરો તો ભાઈ કેટલા આપ્યા છે, 1 2 3 4 5 અને 6. અહીં કેટલા આપ્યા છે, તો કે 3. તો નાની સંખ્યા ધ્યાનમાં લેવાની, ભાઈ ક્યાં સુધી જવાનું, તો કે 3 સુધી. 1 2 અને 3 સુધી ગયા, પણ આંકડા કેટલા થવા જોઈએ, 6. તો હજી મારે 3 ઘટે છે, એટલે 3 વાર 3 લખી નાખશું. શું કામ, કારણ કે 6 આંકડા થવા જોઈએ, મોટી સંખ્યા જેટલી આંકડા, અને જવાનું ક્યાં સુધી, તો કે નાની સંખ્યા સુધી. રિટર્ન વળો એટલે તો કે 2 અને કેટલા આવી જશે, તો કે 1. આગળ વિચારો તો 1 2 3 4 5 6 અને 7 એકડા છે, ને અહીંયા કેટલા છે, તો કે 4. તો 4 સુધી જવાનું, 1 2 3 અને 4 સુધી ગયા, પણ મારે આંકડા કેટલા લેવાના છે, તો કે 7. તો અહીંયા 7 આંકડા લાવવા માટે 4 4 અને 4 હજી અહીં સુધી મારે હાલવું પડે. ગણી લ્યો તો 1 2 3 4 5 6 અને 7. રેડી. હવે અહીંયાથી શું રિટર્ન થવાનું, રિટર્ન થાય એટલે 3 2 અને 1. તો આ બધા આપણા પ્રશ્નોના જવાબ આવી ગયા છે. આગળની ટ્રીકમાં એકડા કેવા હતા, તો કે સમાન. અહીં એકડા કેવા છે, અલગ અલગ. ક્લાસ 3 ની અંદર જ્યારે હાયર લેવલના પ્રશ્નપત્રની વાત કરવા જઈએ, જ્યારે એમ થાય કે ભાઈ પ્રશ્નપત્રના ભૂગા કાઢી નાખવા છે, ત્યારે આવા પ્રશ્ન પૂછવાની શક્યતાઓ વધારે રહેલી છે. આગળની ટ્રીકમાં જોવા જઈએ તો આવે છે નવડાવાળી ટ્રીક, પણ અહીંયા અંકની સંખ્યા 9 જેટલી હોય. જેટલા નવડા હોય એટલી સામે સંખ્યા હોવી જોઈએ. પહેલા વિચારો કેટલા નવડા છે, તો કે 2 આંકડા છે. નવડા 3 આંકડા 3, નવડા 4 આંકડા 4, નવડા 5 આંકડા 5, નવડા કેટલા છે, 6. તો સામે આંકડા પણ 6 હોવા જોઈએ. જેટલા નવડા છે એટલા સામે આંકડા હોવા જોઈએ. તો એક વસ્તુ વિચારો, જેની ટ્રીક ભણીએ છીએ એને ધ્યાનમાં લેવાનું નહીં, સામેના આંકડાને ધ્યાનમાં લો. ભાઈ નવડાવાળી ટ્રીક છે. પાછું ચાલુ કરો, કેટલા છે, તો કે 48. 1 બાદ કરી દેવાનો, 1 બાદ કરો એટલે થઈ જાય કેટલા, તો કે 47. 48 માંથી 1 જાય એટલે થઈ ગયા કેટલા, 47. એટલે કે 4 અને 7 આવ્યા. પાછું વિચારો અહીંયા કેટલા છે, તો કે 4. જો મારે 9 કરવા હોય તો ઘટે કેટલા, તો ફાઇનલી ઘટશે કેટલા, તો કે 5. આગળ વધો, છે કેટલા, તો કે 7. 9 કરવા માટે કેટલા ઘટે, તો કે 2. એટલે અહીંયા ફાઇનલી 2 આવે, એટલે જવાબ આવી ગયો 4752. ત્યારબાદ વિચારો તો કે ભાઈ 7 8 અને 6 ગુણ્યા 999. એટલે આપણા માટે આ કંઈ કામનું નથી, આપણા માટે આ એક કામનું છે. 1 ઘટાડી દો, 1 ઘટાડશો એટલે છેલ્લા આંકડામાં ફેરફાર થશે, બાકીના 2 તો એમનામ જ રહેશે. તો કે 7 ના 7, 8 ના 8 અને 6 માં 1 જાય તો આવી ગયા કેટલા, તો કે 5. રેડી. 1 ઘટાડી દેવાનો. હવે વિચારો તો આ 3 આંકડા મળ્યા, આ 3 આંકડા ઉપરથી બીજા 3 આંકડા. હજી એકવાર આ 3 માંથી આ આંકડા 3 મળ્યા, એના ઉપરથી બીજા 3 આંકડા. 9 નો સરવાળો કરવાનો. 7 છે, 9 કરવા માટે કેટલા ઘટે, તો કે 2. 8 છે, 9 કરવા માટે કેટલા ઘટે, તો કે 1. 5 છે, 9 કરવા માટે કેટલા ઘટે, તો કે 4. એટલે જવાબ આવી જાય 7,85,214. 9 મારે પ્લસ કરતું જાઓ, 9 થાય એટલે ઉભું રહી જવાનું. આગળ ચાલુ કરો તો ભાઈ 8 4 3 6. છેલ્લા આંકડામાંથી 1 બાદ કરો એટલે કે 8 4 3 અને 5 આવું જ થશે. 8 ના 8, 4 ના 4, 3 ના 3, પણ 6 માંથી 1 જાય તો કે 5. 4 આંકડા મળ્યા, એના ઉપરથી બીજા 4 આંકડા. 8 છે, 9 કરવા માટે 1 ઘટે, 4 9 કરવા માટે 5 ઘટે, 3 9 કરવા માટે 6 ઘટે, 5 9 કરવા માટે 4 ઘટે. એટલે આપણા પ્રશ્નનો જવાબ આખે આખો આવી ગયો. ક્લિયર છે.
આગળ જો જોવા જઈએ તો હવે શૂન્યવાળું છે, પણ એક કામ કરીએ કે આ શૂન્ય છે ને એમાં 30 લઈએ, 30માંથી 1 જાય તો 29 તો આવવાના જ છે, તમને ક્લિયર કટ ખબર જ છે. તો વિચારો 6 ના 6, 5 ના 5, 2 ના 2, પણ 30માંથી 1 જાય તો કે 29. એટલે અહીં લખવાનું થાય કે ભાઈ 6, 5, 2, ફરીથી 6, 5, 2 અને ભેગા કોણ આવશે તો કે 29. ક્લિયર છે? 65, 2, 30માંથી 1 જાય એટલે 29, એટલે 65, 2, 29. હવે વિચારો તો આ 5 આંકડા મળ્યા છે, એના ઉપરથી બીજા 5 આંકડા કેમ લાવવાના? 9 9 નો ટોટલ કરવાનો. 6 આવ્યા, ઘટ્યા કેટલા તો કે 3. 5 આવ્યા, ઘટ્યા કેટલા તો કે 4. 2 આવ્યા, ઘટ્યા કેટલા તો કે 7. પાછા 2 આવ્યા, પાછા કેટલા થાય? 7. 9 છે તો કે 9 ના તો 9 રાખવાના જ છે, એટલે અહીંયા શું મૂકવાનું થશે તો કે 0. ક્લિયર છે? કારણ કે 9 નો ટોટલ ઓલરેડી પડ્યો છે, હવે એમાં કઈ એડ ન કરવાનું થાય તો શું મૂકી દેવાનું થાય? 0 મૂકવાનું થશે. વધીએ આગળ. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ કે ભાઈ 53, 21, 86, એટલે કે 53, 21 ને 8 તો એમનામ જ રહેશે. ફરીથી વાર 53, 21 અને 8 તો એમનામ જ રહેવાના છે. 6 માંથી 1 જાય તો વૈધા કેટલા તો કે 5. હવે શું કરવાનું? 9 9 નો ટોટલ કરવાનો. આ 6 આંકડા છે એ બીજામાંના 6 આંકડા દેશે. વિચારો કેટલા આવ્યા? 5, ઘટ્યા કેટલા તો કે 4. 6 આવ્યા, સોરી 3 આવ્યા, ઘટ્યા કેટલા? 6. 2 આવ્યા, ઘટ્યા કેટલા? 7. 1 આવ્યા, ઘટ્યા કેટલા? 8. 8 આવ્યા, ઘટ્યા કેટલા? 1. 5 આવ્યા, ઘટ્યા કેટલા તો કે 4. તો ફાઇનલી આ જે છે આપણે આખા પ્રશ્નનો જવાબ મને મળે છે. તો અહીંયા એક મને શું જાણવા મળ્યું? ભાઈ નવડાવાળી ટ્રીક હોય પણ અંકની જેટલી સંખ્યા હોય એટલા જ શું હોવા જોઈએ? નવડા. પ્રશ્ન મનમાં એ થાય તો સાહેબ અલગ હોય તો અલગ વાળું પણ ભણી લઈએ કે અહીંયા બંનેની સંખ્યા સમાન હશે નહીં. એક કોન્સેપ્ટ આપીશ ને એટલે તમે ઓટોમેટિકલી બધા પ્રશ્ન સોલ્વ કરી શકશો કે ભાઈ નવડા કેટલા છે તો કે 3, સામે આંકડા કેટલા છે તો કે 1 જ છે. પણ એક વસ્તુ વિચારો ને, ધારો કે 2 શૂન્ય મૂકી દઉં તો એનું એ થઈ ગયું 3 આંકડા 3 નવડા. તો વિચારો તો શું થાય? 0 0 6 કેટલા બાદ કરી દેવાના? 1. તો મારો જવાબ શું થઈ જાય? 0 0 અને 5. આવું જ થવાનું. મારે ગમે એમ કરીને 3 કરવાના હતા. નવડામાં કોઈ હળી નહીં કરવાની, નવડા ઓછા નહીં ચાલે, નવડા તો વધારે જોવા જોઈએ. સામેમાં મને ઘટાડો દેખાય છે એટલે હું શું કરી નાખીશ કે ભાઈ 2 શૂન્ય ત્યાં મૂકી દઈશ. 2 શૂન્ય મૂકી દે, નવડા 3, તો સામે આંકડા પણ 3 થઈ ગયા. 0 0 6 છે, એક બાદ કરો એટલે 0 0 5. હવે શું કરીએ છીએ? 9 નો ટોટલ કરતા જાઓ, બાકીનું 0 છે, 9 ઘટે, 0 છે, 9 ઘટે, 5 છે, 4 ઘટે, એટલે અહીંથી આ મારો જવાબ હશે 5994. કારણ કે આગળ શૂન્યની કોઈ મહત્વ હોતું નથી. રેડી? આગળ વધીએ. કેટલા નવડા છે તો કે 3, આંકડા 2 છે, એક શૂન્ય મૂકી દો. તો પાછું વિચારો ભાઈ 0 માંથી 1 બાદ કરો એટલે 0 71 આવશે. વેરી ગુડ. હાલો 3 આંકડા મને મળી ગયા. હવે કામ કરીએ, 9 ટોટલ કરતા જઈએ. 0 છે એટલે 9 ઘટે, 7 છે એટલે 2 ઘટે, 1 છે એટલે કેટલા ઘટે તો કે 8. 71,928 મારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે. આગળ વધીએ. 1 2 3 ને 4 આંકડા કેટલા છે તો કે 3, એક શૂન્ય મૂકી દો. હવે પાછું વિચારો ભાઈ સરવાળો કરવાનો થાય પણ લાસ્ટમાંથી 1 બાદ કરવાનું થાય તો કે 0 ના 0, 3 ના 3, 5 ના 5, પણ 4 માંથી 1 જાય તો કે 3. છેલ્લા આંકડામાંથી 1 બાદ કરવાનો. હવે 9 નો ટોટલ કરતા જઈએ. 0 છે એટલે 9 ઘટે, 3 છે એટલે 6 ઘટે, 5 છે એટલે 4 ઘટે, પાછા 3 છે એટલે 6 ઘટે. પછી એમ ચાલ્યું જ નહીં જવાનું ભાઈ 9 છે એટલે 0 ઘટે, 6 છે એટલે 3. ના, 4 આંકડા આવ્યા, એના ઉપરથી બીજા 4 આંકડા આવી જાય એટલે આપણો જવાબ ફાઇનલ. આગળ વધીએ તો 1 2 3 4 5 અને 6 અહીંયા નવડા છે ને 6 છે, પણ એની સામે આંકડા છે ને ખાલી 5 જ છે, એટલે 1 શૂન્ય મૂકી દો એટલે હાલશે. છેલ્લા આંકડામાંથી 1 બાદ કરો, બાકીના આંકડા તો એમનામ રહેશે. 0 ના 0, 5 ના 5, 3 ના 3, 7 ના 7, 8 ના 8, પણ 9 માંથી 1 જાય તો કે 8. રેડી? હવે વિચારો તો ટોટલ 9 થાય, અહીંયા ઊભું રહેવાનું. 0 છે, ઘટ્યા કેટલા તો કે 9. 5 છે, ઘટે કેટલા? 4. 3 છે એટલે 6 ઘટે, 7 છે એટલે 2 ઘટે, 8 છે એટલે 1 ઘટે, 8 છે એટલે 1 ઘટે. તો અહીંથી આ જે છે મારા પ્રશ્નનો જવાબ માત્ર કોને કાઢી નાખવાનો? શૂન્યને આગળથી કાઢી નાખશો એટલે આપણા પ્રશ્નનો જવાબ આખે આખો આવી જશે. આગળના પ્રશ્નો છે કે ભાઈ 1 2 3 4 ને 5 નવડા કેટલા છે? 5, પણ એની સામે આંકડા કેટલા છે? 3 જ છે. તો અમારે શૂન્ય આગળ કેટલા મૂકવા પડશે? 2. આગળ શૂન્યને મૂકવા, પાછળ મૂકી શકાય નહીં. તો પાછું એનું રીતે ભાઈ 0 0 0 0 1 2, પણ 7 ના કેટલા થઈ જાય? 6. 1 શું કરી દેવાનો? બાદ. હવે 9 નો ટોટલ આવે ત્યાં સુધી ચાલ્યા જાઓ કે ભાઈ 0 છે એટલે 9 ઘટે, 0 છે એટલે 9 ઘટે, 1 છે એટલે 8 ઘટે, પાછા એવા 2 હોય તો કેટલા ઘટે? 7, અને 6 હોય તો કેટલા ઘટે તો કે 3. તો આ આખા આપણા પ્રશ્નનો શું આવી જશે? જવાબ આવી જશે. તો અહીંયા આપણે એક જનરલ ટ્રીક જોઈ, ત્યારબાદ એકડાવાળી ટ્રીક જોઈ, એક છેલ્લે કઈ જોઈ? નવડાવાળી. તો મિત્રો આટલું જ એક લિમિટેડ નથી,
ઘણી બધી વસ્તુઓ મેં જનરલી આપણી એપ્લિકેશન છે એમાં 11 થી 12 ટ્રીકો ગુણાકારની અંદર કરાવેલી છે. તો આવું ને આવું ડીપમાં ભણવા માટે તમે આપણી જે એપ્લિકેશન છે એમાં મેથ્સના કોર્સને ધ્યાનમાં લઈ શકો. મળીએ નેક્સ્ટ એકાદા લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.